શૃંગાર કરાવ્યા બાદ પ્રભુ સમવયસ્ક બાળકો સાથે ખેલવા પધારે છે. તે સમયે મૈયા પાસે માખણ, રોટી, તાંબળી, લોટી વગેરેની માગણી કરે છે અને વાળ ઓળી દેવાની વિનંતી કરે છે. ગાયો વાટ જોતી હશે તેમ કહી જમુના ઘાટે જવા માટે પ્રભુ ઉતાવળા થયા છે, પણ પાછા આવવાની કોઈ જ ઉતાવળ નથી. મૈયાને ચેતવી જ દે છે કે વાર તો લાગશે જ, સાંજ પડી જશે, એ વાત સમજી જ લેજે, બીજી કોઈ વાત જ નહીં. માત્ર ગાયોને જમનાજીમાં પાણી પાવું અને વાંસળી વગાડવી એ જ મનગમતા કામ. ગો એટલે ગાય અને વર્ધન એટલે સેવા. ગાયોની સેવાથી જ પ્રજા સમૃદ્ધ બનશે. આ વાતને સમજાવવા પોતે ઉદાહરણીય બન્યા. તેથી જ તો ગોપાલ કૃષ્ણ, ગોપીજન વલ્લભ કૃષ્ણ આવા મધુર સંબોધનો પામ્યા. મૈયા દઈ દે માખણ રોટી, હવે બીજી વાત ખોટી. મારે ગાયું ચરાવવા જાવું છે, મારે ગાયું ચરાવવા જાવું છે. મૈયા દઈ દે માખણ રોટી, હવે બીજી વાત ખોટી. મારે ગાયું ચરાવવા જાવું છે, મારે ગાયું ચરાવવા જાવું છે. મૈયા મુझने લાગે વાર, મારા ઓળી દો ને વાર. મૈયા મુझને લાગે વાર, મારા ઓળી દ્યો ને વાર. મૈયા 40 ગાયો આગળ, મુझने આંજી દો ને આંજણ. મારે ગાયું ચરાવવા જાવું છે, મારે ગાયું ચરાવવા જાવું છે. દઈ દે તાંબડી ને લોટી, ઉપર કામળી અણમોટી. દઈ દે તાંબડી ને લોટી, ઉપર કામળી અણમોટી. મૈયા જમનાજીને ઘાટ, ગાયો જોતી હશે વાટ. મારે ગાયું ચરાવવા જાવું છે, મારે ગાયું ચરાવવા જાવું છે. વાલો મુરલિયા બજાય, જમનાજીમાં ગાયું પાય. વાલો મુરલિયા બજાય, જમનાજીમાં ગાયું પાય. મૈયા વનમાં લાગે વાર, હું તો ગોપી પરણો ચાર. મારે ગાયું ચરાવવા જાવું છે, મારે ગાયું ચરાવવા જાવું છે. મૈયા દઈ દે માખણ રોટી, હવે બીજી વાત ખોટી. મારે ગાયું ચરાવવા